ગામે સૂફી સંત સૈયદ હસન અલી બાવા સાહેબના 37મા ઉર્સ પ્રસંગ નિમિત્તે યોજાયેલ સમૂહ લગ્નમાં 33 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડીને પોતાના દાંપત્ય જીવનની શરૂઆત કરી। સાવલી તાલુકાના ટુંડાવ ગામે કુમી એકતાના હિમાયતી અને સૂફી સંત સૈયદ હસન અલી બાવાની દરગાહ આવેલી છે, જ્યાં ગુજરાતના હજારો શ્રદ્ધાપૂર્વક નમન કરીને પોતાની મનોકામના પૂર્ણ કરે છે। તેવામાં આજ રોજ તેમના 37મા ઉર્સ પ્રસંગ નિમિત્તે સજ્જાદા નશીન ગાદીપતિ હજરત સૈયદ જહાંગીર અલી બાવા સાહેબે ચોથા સમૂહ લગ્નનું આયોજન કરાયું। મૂળ પૈગંબર સાહેબના વંશજો અને સમગ્ર જીવન માનવ જાતિના કલ્યાણ અને કોમી ઇખલાસ અને જનસેવા તેજ પ્રભુ સેવાના સ્લોગનને અનુસરીને સમગ્ર જીવન વ્યતીત કરનાર હસન અલી બાવા સાહેબના વંશજોએ આજે પણ તેમની પરંપરાને ચાલુ રાખી છે અને સમાજની ગરીબ કન્યાઓ અને પોતાની કન્યા સમજીને દેવા અને મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ ન જાય તેવા શુભ આશયથી ગરાસિયા સમાજનું સમૂહ લગ્નનું આયોજન કરાયું, જેમાં મુસ્લિમ સમાજ સહિત હિન્દુ સમાજના અગ્રણીઓએ પણ મોટી સંખ્યામાં દહેજદાન ભેટ આપ્યું હતું। આ પ્રસંગે સર્વ માનવ જાતિના કલ્યાણ અર્થે હોસ્પિટલ તેમજ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની સ્થાપના માટેની પણ જાહેરાત કરવામાં આવી હતી। આ વેળાએ રોશની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તમામ દુલ્હા દુલ્હનનું સ્વાગત કરાયું અને તેમને મોમેન્ટો અર્પણ કરવામાં આવી। આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા મુબારકભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય ડોક્ટર પ્યારેશ સાહેબ રાઠોડ, એડવોકેટ આરબી રાઠોડ, ગુજરાત બાર કાઉન્સિલના મેમ્બર રણજીતસિંહ રાઠોડ, આરયુ ચૌહાણ, પ્યારેશ સાહેબ રાણા, સાબિર અલી બાપુ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને સાથે સાથે સૂફી સંત સૈયદ જાકીર અલી બાપુ સાહેબે આવતા વર્ષે સર્વે ધર્મ સમૂહ લગ્નના આયોજનની જાહેરાત કરી। હાલમાં ડીજેનો જે મોટા પ્રોગ્રામ રાખવામાં આવે, ઓર્કેસ્ટ્રા પાર્ટી રાખવામાં આવે અને જે શાદીમાં જે ફિલ્મ ફેસ્ટ કરવામાં આવે, એ જો ફિલ્મ ફેસ્ટ આપણા સમાજમાં અટકશે તો આપણું એજ્યુકેશન આગળ વધશે। કેમ કે એક सुभान अल्लाह। आज था ये थे हमारे अजीजुल कद्र रहीम भाई के साथ हमारी नूरानी और इमानी महफिल में इजाजत देती है। एक नए मेहमान पधारे हैं की वकालत से दोनों गवाही की गवाही से मुकद्दर के शहंशाह 3,000 रुपये लगभग अभी चंद दिनों पहले तो कई सालों से चल रहा था, मगर इसमें कोई बिरादर गरासिया बिरादर नहीं था। एक टुंडाव में ऐसा शहजादा पैदा हुआ है, वो मेरे मुरीद खास है, इंशाल्लाह उनको भी मैं मदद करूंगा। उनके बेटे MI पटेल जो जिला पंचायत और मुझसे बेपनाह मोहब्बत रखते हैं,